સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? શું હું આજે તમારી સાથે ફરાળી દહીં વડાની મારી સિક્રેટ રેસિપી છે એ શેર કરું છું, જે ખૂબ જ સરસ અને ખૂબ જ ઓછી મહેનતથી છે એ બની જતી હોય છે. અને આ દહીં વડાને તમે શિવરાત્રિ પર છે એ ચોક્કસથી ટ્રાય કરવા જેવી વાનગી છે. તો તમે અગાઉ એક દિવસ પ્રિપેર કરી અને વડા રાખી શકો છો, અને નેક્સ્ટ ડે શિવરાત્રિના દિવસે તમે તેને દહીં અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ઉપરથી એડ કરી અને તમે તેને સર્વ કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે, અહીં મારી પાસે વડા બનાવવા માટે સાંબો, સાબુદાણા, આદુ અને મરચાંની પેસ્ટ, લીંબુ, શેકેલ જીરાનો ભૂકો, મરી પાવડર અને 2 ચમચી તલ છે. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેં અત્યારે લીધેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે એ જોઈએ કે આમાં આપણે કઈ રીતે છે એ વડાનું બેટર છે એ તૈયાર કરી છે. તો અહીં મારી પાસે 1 કપના માપથી છે અહીં મેં સાંબો લીધેલો છે, જે આપણે ફરાળમાં છે એ ઉપયોગમાં લેવાતો હોય છે. તો સાંબો લીધેલો છે. ત્યાર પછી અડધો કપ છે એ મેં સાબુદાણા લીધેલા છે, અને આ બેયને છે એ આ જ માપથી છે એ લેવાના છે. અને તેને છે હું એક મિક્સર જારમાં છે 1 કપ સાંબો અને અડધો કપ છે એ હું સાબુદાણાને છે એડ કરી દઉં છું, અને આને ઢાંકણ બંધ કરી તેને પ્રોપર રીતે છે તેને મિક્સ કરી લઈએ છીએ મિક્સરની મદદ વડે. તો તમે જોઈ શકો છો કે અહીં મારું મિક્સર છે જે પ્રીમિક્સ તરીકે આપણે કહી શકાય તે રેડી છે. અને આ પ્રીમિક્સ તરીકે મિક્સર જે રેડી થાય છે એ ભાખરીના લોટ જેવું છે, એ દરદરું રહે છે. તો હવે એક ગેસની ફ્લેમ ઓન કરી તેના ઉપર એક વેસલ છે મેં રાખેલું છે, અને તે જ કપના માપથી હું 2 કપ છે એ હું પાણી છે એ લઉં છું. તો પાણીનું માપ છે આ રીતે છે આપણે સેટ કરી છે કે સાંબો અને સાબુદાણા છે 1 અને અડધો કપ હોય તો 2 કપ છે આપણે પાણી લઈએ છીએ. હવે પાણી ઉકળે મીનવાઇલ તેની અંદર છે નિમક છે એ હું સ્વાદ પ્રમાણે એડ કરું છું, કારણ કે પ્રીમિક્સમાં છે આપણે નિમક એડ કરેલું નથી, એટલે તેના ભાગનું પણ નિમક છે એ આપણે અત્યારે એડ કરી દઈએ છીએ. ત્યાર પછી 1 ચમચી આખું જીરું, અને ત્યાર પછી તેની અંદર હું આદુ અને મરચાંની પેસ્ટ છે એ હું એડ કરું છું. એ અરાઉન્ડ 2 ચમચી છે એ એડ કરું છું, અને તેનાથી જ છે એ સ્વાદ સરસ આવતો હોય છે અને થોડીક તીખાશ છે એ પકડાય છે. ત્યાર પછી તેની અંદર 1 થી 1.5 ચમચી હું આખા તલ છે એ એડ કરું છું, અને તેને છે એ આપણે મિક્સ કરી લઈએ છીએ. અને ત્યાર પછી અરાઉન્ડ 2 થી 3 ચમચી જેટલું હું તેલ એડ કરું છું, જેથી કરીને આપણા વડા છે એ ખૂબ જ સોફ્ટ બનશે. તો તમે જો ફરાળમાં છે એ તેલનો ઉપયોગ ન કરતા હોય તો તમે આની જગ્યાએ છે એ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો 1 ચમચી તમે ઘી એડ કરી શકો છો. ત્યારબાદ આને પ્રોપર રીતે મિક્સ કરી પાણી એકદમ ઉકળવા માંડે ત્યાં સુધી છે તેને આપણે મિક્સ કરતા રહીએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણું પાણી છે એ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે. હવે આ સ્ટેજે 1 કપ છે એ આપણું પ્રીમિક્સ છે એ આપણે એડ કરી દઈએ છીએ, અને આ રીતે છે તેને લો ફ્લેમ કરી અને હલાવતા જઈએ છીએ, કારણ કે ફૂલ ફ્લેમ ઉપર છે એ ગઠ્ઠા થઈ જશે. તો તેને આ રીતે છે તેને હલાવવાનું છે. તો આપણે જ્યારે પ્રીમિક્સ બનાવ્યું ત્યારે તેમાં 2 કપ છે એ બન્યું હતું, એમાંથી અત્યારે મેં 1 કપ છે એ એડ કરેલો છે. તો 1 કપના માપથી છે તમારે 2 કપ છે એ પાણી લેવાનું હોય છે. તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણું જે મિક્સર છે એ રેડી થઈ ગયું છે. હવે આને ઢાંકણ ઢાંકી અને વધીને 2 થી 3 મિનિટ માટે છે તેને લો ફ્લેમ ઉપર ખાલી સીજવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ 2 થી 3 મિનિટ પછી આ રીતે છે એ સીજી ગયું છે. એટલે આ તમે કહી શકો કે તેને એક બાઉલમાં છે એ ટ્રાન્સફર કરી તેને ઠંડુ કરી લઈ છીએ. ત્યાર પછી આની અંદર 2 ચમચી માંડવીનો ભૂકો છે હું એડ કરું છું ક્રંચ માટે, અને અહીં મેં 2 નંગ બાફેલા બટેકા છે લીધેલા છે. તેને આ રીતે હાથની મદદ વડે છે એ રફલી મિક્સ કરી દઉં છું અને આમાં એડ કરી દઉં છું. અહીં મેં બટેકું લીધું છે, તમારે બાફેલું સક્કરિયું લેવું હોય તો પણ તમે લઈ શકો છો. અને તમે બટેકું એડ કરો તો જ્યારે વડા છે એ તૈયાર થાય છે ત્યારે એનો ક્રંચ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે છે તેને મિક્સ કરી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે બટેકું છે એ એડ કરી છે ત્યારે બટેકું આપણું થોડુંક ઠંડુ થઈ જવું જોઈએ. જો ગરમ એડ કરશું તો આપણું મિક્સર છે એ બાઇન્ડિંગ નહીં આવે. તો આની અંદર છે આપણે ફરાળી લોટ એડ કરવો પડશે.
તો બની શકે ત્યાં સુધી બટેકું છે એ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ મિક્સરને પ્રિપેર કરું. મીનવાઇલ છે અહીં મારી પાસે 500 ગ્રામ દહીં છે, તેની અંદર હું દળેલી ખાંડ છે એ એડ કરું છું. તો અહીં હું અરાઉન્ડ 3 થી 3.5 ચમચી છે એ દળેલી ખાંડ એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે છે એ વધતા ઓછા પ્રમાણમાં ખાંડ એડ કરી શકો છો. અને દહીંમાં છે એ આપણે નિમક એડ કરતા નથી, કારણ કે નિમક એડ કરશું તો દહીંમાંથી છે પાણી છૂટશે. હવે આને તમે જોઈ શકો છો કે થિકનેસ છે એ ખૂબ જ સરસ મેન્ટેન કરવાની છે દહીંની, તો જ 12 જેવા દહીંવડા થશે. હવે આને ફ્રીઝમાં છે એ અડધી કલાક માટે દહીંને છે એ સેટ કરવા રાખી દઈએ. હંમેશા ધ્યાન રાખવાનું કે દહીંમાં ખાંડ એડ કર્યા પછી તેને ફ્રીઝમાં જ રાખી દેવાનું, જેથી કરીને ખાંડનું પાણી છે એ છૂટું ના પડે. હવે તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સર છે એ રેડી છે. હવે બંને હાથને છે એ હું તેલવાળો કરી અને તેને છે હું આ રીતે છે તેના બોલ્સ બનાવતી જઈશ અને આપણા વડા છે એ તૈયાર કરતી જઈશ. તો તમે અહીં મેં મીડિયમ સાઇઝના વડા છે એ પ્રિપેર કર્યા છે. તમે નાની મોટી સાઇઝના કોઈ પણ સાઇઝના વડા છે એ પ્રિપેર કરી શકો છો. અને હવે છે એ મારી રેસિપીમાં છે એક ટ્વિસ્ટ આવવાનું છે. યસ, તો એ ટ્વિસ્ટ શું છે એ હું તમને આગળ કહું. તો આ રીતે છે મીડિયમ સાઇઝના હું બોલ્સ છે એ બનાવી લઉં છું. અને આ બોલ્સ પ્રિપેર કરતી વખતે આપણે સોડા ઉપયોગ કરતા નથી. તો તમે જોઈ શકો છો કે આપણા બોલ્સ છે એ આ રીતે તૈયાર થઈ અને પ્રિપેર થઈ ગયા છે. હવે અહીં એક ટ્વિસ્ટ એ છે કે આ બોલ્સને છે એ આપણે અપ્પમની જે તવી આવે છે તેમાં આપણે છે એ સેલો ફ્રાય કરી છે. જો તમારે તેને ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો, પણ આપણે હેલ્ધી વર્ઝન ઉપર જો જતા હોઈએ તો બની શકે તો આપણે તેને સેલો ફ્રાય જ કરી છે. તો હવે આ બોલ્સને છે એ આપણે આ રીતે છે એક અપ્પમમાં છે એ આપણે ગોઠવી દઈએ અને તેને થવા દઈએ છીએ. તો જ્યારે આપણે સેલો ફ્રાય કરતા હોય છે બોલ્સને, ત્યારે એમાં મિનિમમ 20 મિનિટ જેટલો છે એ સમય લાગતો હોય છે. અને ડીપ ફ્રાય કરો તો મિનિમમ 5 થી 7 મિનિટમાં આપણા બોલ્સ છે એ તૈયાર અને રેડી થઈ જશે. તો આ રીતે છે તેની ઉપર થોડું માઇનોર તેલ એડ કરી, તમારે ઘી લેવું હોય તો તમે ઘી પણ લઈ શકો છો. આ રીતે એડ કરતા જઈએ છીએ અને તેને તૈયાર કરતા જઈએ છીએ. અને હંમેશા ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ ઓફ ઓલ છે ગેસની ફ્લેમ ઓન કરી અને આપણા બોલ્સને છે આ રીતે પ્રિપેર કરવાના છે. તમે જોઈ શકો છો કે સાવ લાઇટ પિંક કલરની છે એ ડિઝાઇન છે એ પડતી ગઈ છે. અને હું તેને છે એ ટર્ન કરતી જાઉં છું અને ફરીથી થોડુંક તેલ એડ કરી અને તેને થવા દઈએ છીએ. ફૂલ ફ્લેમે તમે કરો તો વડું છે એ બહારથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી થોડુંક કચાશ આપશે, જેથી કરીને હંમેશા તેને ધીમા ગેસે છે એ પ્રિપેર કરવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા વડા છે એ આ રીતે છે એ તૈયાર છે અને હું એને ટર્ન બાય ટર્ન કરી અને તેને ફેરવતી જાઉં છું. હવે અહીં મેં ખાટી છાશ છે એ લીધેલી છે. તો આ પણ મારું ટ્વિસ્ટિંગ છે કે આપણે વડા જ્યારે તૈયાર કરી છીએ ત્યારે તેને પાણીમાં પલાળી અને પાણી કાઢી અને તેને સર્વ કરતા હોઈએ છીએ. તો અહીં ખાટી છાશમાં પલાળવાથી જ્યારે વડા ફૂલે છે ત્યારે તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આ ટ્રીક મારી. તો વડા છે એ આપણે છાશમાં છે એ આ રીતે છે તેને પોર કરી દઈએ છીએ છાશ તેની ઉપર અને આપણા વડા છે એ તૈયાર કરી દઈએ છીએ. હવે અડધી કલાક પછી છાશમાં પલાળીને રાખવાના છે. ત્યાર પછી એક સર્વિંગ પ્લેટ લઈએ છીએ અને તેની અંદર છે આ વડાને છે હું દબાવી અને તેની અંદર જે કંઈ બી છાશ છે તેને રિમૂવ કરી અને આ રીતે છે એક સર્વિંગ પ્લેટમાં રાખી દઉં છું. તમે તમારી રીતે સર્વ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં અરાઉન્ડ 5 વડા છે એને મેં આવી રીતે રાખેલા છે. હવે તેની ઉપર છે એ આપણે જે ફ્રીઝમાં જમાવેલું જે દહીં છે એ આપણે એડ કરતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું દહીં છે એ ખૂબ જ સરસ છે, એ થીક જ રહ્યું છે, એ પતલું નથી પડ્યું. તો આપણે એ એડ કરી દઈએ છીએ આ રીતે અને તેને પોર કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ દહીંવડા છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ અને તમે હેલ્ધી વર્ઝન પણ કહી શકો છો. આપણે બિકોઝ એને ડીપ ફ્રાય નથી કર્યા તો ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. અને આવી અવનવી રેસિપીઝ માટે છે ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી અવનવી રેસિપીઝ જો મારી ગમતી હોય તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી આપણું દહીં છે એ
પોર થઈ ગયું છે. હવે તેની ઉપર છે હું મરીનો ભૂકો છે એ એડ કરું છું, મરી પાવડર છે એ એડ કરી છે. ત્યાર પછી શેકેલા જીરાનો ભૂકો છે એ પણ હું છે એ એડ કરું છું, અને કોક લાલ મરચું પાવડર પણ એડ કરતું હોય છે. પણ બેઝિક મસાલાથી જ્યારે આપણે દહીં વડા પ્રિપેર કરી છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એન્હાન્સ થતો હોય છે, તો હું લાલ મરચું પાવડર અહીં સ્કીપ કરું છું. અને અહીં મારી પાસે ખજૂર આમલીનું પાણી છે, તો હું એ પણ છે એ સર્વ કરી દઉં છું. અને ફ્રેન્ડ્સ, તમે આની અંદર ગ્રીન ચટણી બી સર્વ કરી શકો છો. અહીં મેં નથી કરી, બિકોઝ જેટલું બેઝિક તમે ટેસ્ટ મેન્ટેન કરશો એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. ત્યાર પછી દાડમના દાણા અને ત્યાર પછી તેની ઉપર કોથમરી છે એ એડ કરી અને આપણે દહીં વડાને છે એ સર્વ કરી દઈએ છીએ. તો ખૂબ જ સરસ એવા આપણા ફરાળી દહીં વડા છે એ રેડી છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફરાળી દહીં વડા આ શિવરાત્રિ ઉપર. અને તમે વડા છે એ આગલા દિવસે રાખી શકો છો બનાવીને, અને નેક્સ્ટ ડે તમે દહીં વડા પ્રિપેર કરી અને છે એ શિવરાત્રિના દિવસે તમે જમી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ.